શ્રી ગણેશાય નમઃ. તારીખ 7મી માર્ચ 2024 ગુરુવારે સવારે 9:34 થતું બુધનું રાશિ પરિવર્તન કે જે કુંભ રાશિમાંથી પરિવર્તન કરીને મીન રાશિમાં આવશે અને આ જ દિવસે એટલે કે તારીખ 7મી માર્ચે 2024 ગુરુવારે શુક્ર પણ સવારે 7:47 રાશિ પરિવર્તન કરીને મકર રાશિમાંથી કુંભ રાશિમાં આવશે. સૌ પ્રથમ બુધ વિશે જાણીએ. બુધ એટલે બુદ્ધિ, ઉત્તમ વાણી. બુધને વાણીના કારક કયા છે? એકાગ્રતા બુધથી આવે. બુધનું 2 રાશિ ઉપર અધિપત્ય છે, મિથુન અને કન્યા રાશિ. આ રાશિના સ્વામી બુધ છે. બુધ જન્મકુંડળીમાં ઉત્તમ ફળ આપનાર હોય તો શું મળે? તો જે તે જાતકને ઉત્તમ જ્ઞાન મળે, એનું વ્યક્તિત્વ પ્રભાવશાળી રહે અને ઉત્તમ વક્તા બને. આ બધી બુદ્ધની વાત થઈ. સાથે સાથે આપણે શુક્રનું પણ ગોચર જોઈએ છે, તો આપણે શુક્ર વિશે પણ વાત કરીએ. શુક્ર એટલે પુરુષત્વ, સારી પર્સનાલિટી, ભૌતિક સુખ અને સાથે સાથે ભોગ પણ. ભૌતિક સુખ અને એનો ભોગ, કે જેની કુંડળીમાં શુક્ર સારી સ્થિતિમાં હોય તો તેમને ભૌતિક સુખ ખૂબ જ સારું મળતું હોય છે. શુક્રની અધિપત્યવાળી રાશિ એટલે કે વૃષભ અને તુલા રાશિના સ્વામી શુક્ર છે. બુધ અને શુક્રની મહત્તા આપણે જોઈએ તો જાણીએ. બુદ્ધિના કારક બુધ અને ભૌતિક સુખના કારક શુક્ર તમારી રાશિમાં 7મી માર્ચથી 2024 જે રાશિ પરિવર્તન કરી અને ગોચર છે એ તમને કેવું ફળ આપશે તેને વિશે. વૃષભ રાશિ, અક્ષર ભવ. વૃષભ રાશિ માટે બુધનું મીન રાશિનું ગોચર, શુક્રનું કુંભ રાશિનું ગોચર એ તમારી વૃષભ રાશિથી 11મા સ્થાને મીન રાશિમાં તારીખ 7/3/2024 રાશિ પરિવર્તન કરીને આવેલ બુધ એ પહેલેથી જ મીન રાશિમાં રાહુ જે છે, જે 18 માસ સુધી રહેતા હોય છે, તો મીન રાશિમાં 18 મહિના માટે ગોચર કરતા રાહુ સાથે યુતિ કરશે બુધ. રાહુ બુધની યુતિ એટલે રાહુના પરમ મિત્ર છે બુધ, તો જે તમારા લાભસ્થાનેથી ગોચર કરશે. તમારી રાશિથી 11મા લાભસ્થાનેથી રાહુ અને બુધનું મીન રાશિનું ગોચર અહીંયા તમને લાભદાયી રહેશે. લાભ સ્થાન છે, સારો ગ્રહ હોય તો લાભ કરતા થાય. અહીંયા તો બુદ્ધિ અને રાહુ એટલે આકસ્મિક ફાયદો. તમે તમારી બુદ્ધિથી આગળ આપણે જોયું માર્ચ મહિનાનું રાશિ ભવિષ્ય, અને પહેલાં પણ જોયું કે તમારું વૃષભ રાશિનું વ્યક્તિત્વ કેવું છે, અને આ પર્ટિક્યુલર બુધ અને શુક્રનું પરિવર્તન કેવું ફળ તમને આપશે. તો અહીંયા તમને બુધ એ લાભદાયી છે અને રાહુ સાથે છે. બુધ એટલે બુદ્ધિ, બુદ્ધિના કારક બુધ, અને રાહુ એટલે ભ્રમ. અહીંયા તમને જુઓ, રાહુના પરમ મિત્ર એ બુધ છે અને રાહુ પણ સાથે છે, એટલે રાહુ આકસ્મિક આવક તમારી ઊભી કરે. એ શેનાથી? તમારી બુદ્ધિથી, તમારી બુદ્ધિશક્તિથી તમે એક વધારાનો સોર્સ ઊભો કરો અને એનાથી તમને ફાયદો થાય. કોઈ પણ લાભ એમને એમ નથી મળતો, કોઈ કર્મ તો કરવું જ પડે છે. કંઈક વાયેલું હોય તો એ ગમે ત્યારે એ ફાયદો, આ સારા ગ્રહોની યુતિઓ થાય ને ત્યારે બેનિફિટ રૂપે મળતો હોય છે. તો અહીંયા તમારી વૃષભ રાશિ શુક્રની અધિપત્યવાળી રાશિ, અહીં તમારી રાશિના સ્વામી શુક્ર, વૃષભ રાશિ છે ને એના સ્વામી શુક્ર છે. આગળ કહ્યું ને, વૃષભ અને તુલા રાશિના સ્વામી શુક્ર. એટલે તારીખ 7મી માર્ચ 2024 સવારે 10:47 એ
શુક્ર શનિની કુંભ રાશિમાં શનિ સાથે યુતિ કરશે. મકર રાશિમાંથી કુંભ રાશિમાં પરિવર્તન થઈ અને કુંભ રાશિમાં શનિ સાથે યુતિ કરશે. અહીંયા તમારી રાશિથી 10મા સ્થાને આ શનિ અને તમારી રાશિના સ્વામી શુક્રનું ગોચર અહીંયા તમને ભૌતિક સુખમાં વધારો કરાવે. અહીંયા તમને આર્થિક લાભ, આ સમય એવો છે તમારો, ફક્ત ને ફક્ત તમારે અહીંયા મહેનતનું ફળ જ ભેગું કરવાનું છે. અગાઉની મહેનતનું અને ખાસ બુદ્ધિથી કરેલું કામ, માનસિક રીતે જે તમે કામમાં જે ધ્યાન આપ્યું છે, તમારી બુદ્ધિશક્તિથી જે તમે લાભ મેળવવાનો હતો અને મેળવ્યો ને હજુ પણ મળશે. અહીંયા બુધ એટલે બુદ્ધિથી તમારું કાર્ય અહીંયા સફળ થશે, તમને આર્થિક લાભ મળશે. આ સમય એવો છે કે બુધ રાહુથી આકસ્મિક લાભ બહુ થતા હોય છે. બુદ્ધિથી તમે સારું એવું પ્રાપ્ત કરી શકશો અને વધારાના આવકના સ્ત્રોત અહીંયા તમારા વધે. અહીંયા તમારી જન્મકુંડળીના ગ્રહો જો સારા હશે, કોઈ ખરાબ એવા યોગ નહીં હોય, બદમંગલ નહીં હોય, એટલે કે મંગળ કોઈ ખરાબ સ્થિતિમાં નહીં હોય અને રાહુ પણ એમનું સ્થાન પણ સારું હશે, તો અહીંયા તમને ધાર્યા કરતાં વિશેષ લાભ મળે એવા સંજોગો આ ગ્રહોથી બની શકે છે. બુધની 7મી દ્રષ્ટિ તમારા વિદ્યા અને સંતાન સ્થાને રહેતા અહીંયા તમને સંતાનથી સારું રહેશે. એમનો સારો વિદ્યાભ્યાસ તમે જોઈ શકશો. સંતાનનું સુખ અહીંયા તમે સારું મેળવી શકશો. અને જે ભણતા વ્યક્તિઓ છે એમને માટે આ સમય બહુ સારો છે. આગલા વિડીયોમાં પણ કહી ગયા કે ભણતા વિદ્યાર્થીઓ માટે આ સમય સારો, મહેનત માંગી લેશે. તમારે એવું નહીં ચાલે કે મળી જ જશે આ કીધું એટલે, એવી રીતે નહીં. આગળ કીધું ને કે દ્વિસ્વભાવ છે, આ પણ કરવું છે પણ આ નથી કરવું, પણ બે વસ્તુ જોઈએ છે, એવું નહીં થાય. સારું રિઝલ્ટ જોઈએ છે તો પરિશ્રમ કરવો જ પડશે. ખાલી વાત સાંભળવાથી અથવા આવું મગજમાં રાખવાથી નહીં થાય, પણ તમને મહેનતનું ફળ ચોક્કસ આ સમયે મળશે. આ સમય ખૂબ જ ઉત્તમ જોવાશે. તમારી રાશિના સ્વામી શુક્રની 7મી દ્રષ્ટિ ચોથા માતા મિત્ર અને વાહન સ્થાને રહેતા આ સુખોમાં વધારો કરાવે. માતાનું સુખ, મિત્રોથી સારો ફાયદો થાય અને તમને વાહનનું સુખ પણ અહીંયા તમે મેળવી શકો. અહીંયા તમને ઘરની સુખાકારી મળે. ચોથું સ્થાન છે એ ઘરની સુખાકારી પણ અપાવે અને સાથે સાથે રૂપિયાનું, પૈસાનું સુખ પણ, એટલે કે નાણાકીય સ્થિતિ પણ સારી બનાવે, નાણાકીય લાભ પણ અપાવે. તો આ હતી બુધ અને શુક્રનું ગોચરની માહિતી વૃષભ રાશિ માટે. નમો નારાયણ.